नेपाळમાં ગ્લેશિયર તૂટવાથી હાહાકાર મચી ગયો છે। તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। હેલિકોપ્ટરથી જે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે તેની આ તસવીરો આપ જોઈ રહ્યા છો। તેનો આ લાઈવ વિડીયો સામે આવ્યો છે। કયા રીતે કયા પ્રકારે જે લોકો ફસાયેલા છે તેમનું અહીંયા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં પૂરના કારણે મોતનો જે આંકડો છે સરકારી ચોપડે જે મોતનો આંકડો નોંધાયો છે તે 160નો છે। આ આંકડો વધી પણ શકે છે। ભારતીય પ્રવાસી સહિત 600થી વધુ લોકો લાપતા છે। આપણે જણાવી દઈએ હાલ જે આંકડો સામે આવી રહ્યો છે 800 પ્રવાસીઓ અહીંયા ફરવા માટે આવ્યા અને તેમની આ ફરવાની મજા હાલ કઈ રીતે દુઃખમાં તબદીલ થઈ ગઈ છે તેની કલ્પના કરી શકો છો। 800નો આંકડો આવી રહ્યો છે। 800 જેટલા ભારતીય પ્રવાસીઓ છે તેમની કોઈ ભાળ મળી નથી, તેઓ લાપતા છે। આ સાથે જ નેપાળમાં પૂરની સ્થિતિ મુદ્દે કેન્દ્રીય જળશક્તિ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। નેપાળ ચીન બોર્ડર પર વાદળ ફાટવાની ઘટના જે બની, પાણીનો પ્રવાહ 12 મીટર કરતા વધુ હતો। ત્રિશુલી નદીમાં પાણીને ખૂબ જ નુકસાન થયું હોવાની વાત સીઆર પાટીલ દ્વારા કરવામાં આવી છે અને કહ્યું કે આ જ પાણી બિહારમાં ભારત સરહદથી નજીક છે। ગંડક નદીની સપાટી નિયંત્રણમાં છે। સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે। અધિકારીઓ સાથે બેઠક પણ કરવામાં આવી રહી હોવાની વાત સીઆર પાટીલ દ્વારા કરવામાં આવી છે। સાથે જ તેમણે કહ્યું કે દેશમાં અસર ઓછી થાય તેવા પ્રયાસો હાલ ચાલુ છે। પીએમ મોદીને સમગ્ર મામલે માહિતી આપવામાં આવી હોવાની વાત પણ તેમણે કરી હતી। નેપાળમાં જે જળ પ્રલય જળ સંકટ જે આવ્યું છે, વાદળ ફાટવાની જે ઘટના બની અને તેના કારણે નેપાળ આખું પાણી થઈ ગયું। દેશમાં હાલ આની અસર ઓછી થાય તેના માટેના પ્રયાસ કેન્દ્ર સરકાર કરી રહી હોવાની પણ વિગતો સીઆર પાટીલ દ્વારા આપવામાં આવી છે। माननीय प्रधानमंत्री मोदी साहब भी उसके ऊपर उनकी भी वॉच है। माननीय श्री अमित भाई शाह साहब उनका ये विषय भी है, उसके लिए वो भी पूरा उसके ऊपर निर्देश दे रहे हैं। मुझे लगता है कि हमारे देश में कोई ज़्यादा नुकसान ना हो, इसके लिए जो नदी के दोनों किनारों के गांव के लोगों को भी वहाँ से जो शिफ्ट करना था वो शिफ्ट भी किया।